ધારી ગામની મધ્યમાંથી પસાર થતી મીટર ગેજ રેલવેને ઉપલા લેવલથી એક ઝાટકે શું કામ બંધ કરી દીધી એ જ ધારી ગામની ભોળી પ્રજાને સમજાતું નથી। આઝાદીના વખતથી ગાયકવાડ સરકારના રાજમાં આ રેલવે ચાલુ કરવામાં આવી હતી, જે આટલા હોનાતર વાવાઝોડા, ધરતીકંપ કે અન્ય કુદરતી આફતોમાં પણ ગાડી ચાલુ હતી અને મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગ આ ગાડીમાં બેસી હોંશે મુસાફરી કરતા હતા। માંડ અમરેલી જિલ્લાને બ્રોડગેજ રેલવે મળી તો અમરેલી જિલ્લાના ધારી તાલુકામાંથી મીટર ગેજ રેલવે છીનવાઈ ગઈ। આ ગાડી અમરેલીથી ચલાલા, ધારી, વિસાવદર, સત્તાધાર, સાસણ, વેરાવળ અને વિસાવદર જંકશનથી બીજી બાજુ બિલકા થઈ જૂનાગઢ ચાલતી હતી। સાવ નજીવી ટિકિટથી લોકો એમાં હોંશે મુસાફરી કરતા હતા, પણ કોણ જાણે આ ગાડી ઉપર કોની નજર લાગી ગઈ કે નેતાની નબળી નેતાગીરી, નબળી પુરાવર થઈ કે અમારા ગરીબ માણસોની સુવિધા છીનવાઈ ગઈ। આ અમરેલી વેરાવળ, અમરેલી જૂનાગઢ ટ્રેન ચાલુ નહીં કરવામાં આવે તો ધારી ગામના પ્રજાજનો નાછૂટકે ગાંધી ચિંધ્યા રાહે જલ્દ ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે તેવું ધારી ગામ અને આજુબાજુના ગામડાના લોકો જણાવી રહ્યા છે।